પાટીદાર આંદોલન સમિતિ પાસ 2 શિક્ષણ ક્ષેત્રની અંદર આધુનિકતા, ટેકનોલોજી તેમજ જે આજે શિક્ષણ દિવસે દિવસે ખોરંભાતું જાય છે, સરકારી શાળાઓ બંધ થતી જાય છે અને સરકારી વિદ્યાર્થીઓ, સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ વાલી મજબૂરીથી પ્રાઇવેટીકરણ તરફ આકર્ષતા જાય છે, એ સંદર્ભે પાસ ટીમ એ નક્કી કર્યું છે કે ગુજરાતની અંદર સરકાર પાસે પ્રાઇવેટ સ્કૂલની સમકક્ષ સરકારી શાળાઓની ભૌતિક સુવિધાઓ માગવી, ટેકનોલોજી યુક્ત એટલે કે ટેકનિકલ યુક્ત શિક્ષણ માગવું, તેમજ ભૌતિક સુવિધા ગ્રાઉન્ડ, સ્વિમિંગ પુલ, જીમ, લેબ, લાઇબ્રેરી વગેરે જે આજે છે જ નહીં જેને કહેવાય એવી તમામ ભૌતિક સુવિધાઓ જે અમે 20 પ્રકારની અમારી માગણીઓ છે એ માગણીઓ લઈ અને આજે સરકારની સમક્ષ આવીએ છીએ, તેમજ સરકારમાં અમે માગણીઓ મૂકશું. અમારી માગણીઓ સંતોષાશે નહીં તો આગામી સમયમાં તમામ કલેક્ટરશ્રીઓને તેમજ શિક્ષણ સમિતિના રિલેટેડ ટીડીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીઓ વગેરે જવાબદાર અધિકારીઓને અમારી માગણીઓ આપશું. તેમજ છતાં સંતોષાશે નહીં તો ગુજરાતની અંદર આગામી સમયની અંદર રેલી, સભા, સરઘસ વગેરે જે કંઈ કરવું પડે તે બધું જ કરશું. જય સરદાર. આજે મોરબી મુકામે સમગ્ર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની એક મિટિંગ, આ ત્રીજી મિટિંગ મળી. એમાં અમે આજે અમારી કોર કમિટી અને અમારી પાસ ટીમની કમિટી, પાસ 2 ટીમની કમિટી અમે જાહેર કરી છે. એમાં અમારી સલાહકાર મુખ્ય સમિતિ જે રહી એનું નામ જરા હું જણાવું તો ધીરુભાઈ વિરાણી સુરત, નરેન્દ્રભાઈ પટેલ મહેસાણા, મનોજભાઈ પનારા મોરબી, લાલભાઈ પટેલ ચાણસમા, જયંતિભાઈ પટેલ જયંતિ કાકા ટેનપુર સાબરકાંઠા, અરવિંદભાઈ પટેલ આણંદ. આ અમારી મુખ્ય સલાહકાર સમિતિ રહેશે. એ પછી અમારી પાસ 2 ટીમની યુવાનોની અને વડીલોની એક મિશ્ર 15 જણની એક સમિતિ બનાવી છે. એ બધાનું નામ નહીં લેતા પ્રથમ 2-3 નામ આપું. સુરેશભાઈ ઠાકરે મહેસાણા, ભાવિનભાઈ અમદાવાદ, દર્પણભાઈ ભાવનગર, સતીશભાઈ મહેસાણા, રાહુલભાઈ અમદાવાદ વગેરે વગેરે અમારા કન્વીનરોની, મજબૂત કન્વીનરોની એક ટીમ બનાવી છે. અને આ ટીમના સંકલનથી સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના યુવાનોનો, વડીલોનો, ઉદ્યોગપતિઓનો અને વેપારીઓનો કોન્ટેક્ટ કરીને અમે ટૂંક જ સમયમાં આનો એક હુંકાર, મફત ફી સર્વ સમાજ માટેનું શિક્ષણનો મુદ્દો, અમે આનો મોટો એક હુંકાર ટૂંક જ સમયમાં અમારા ઉત્તર ગુજરાતના મુખ્ય મથક એવા મહેસાણામાંથી અમે જંગી સભા કરીને આનો હુંકાર કરવાના છીએ. એ અમે એક ખાતરી આપીએ છીએ. આજની મોરબીની સભામાં દૂર દૂરથી બધા આખા ગુજરાતમાંથી પણ અમારા કન્વીનરો, યુવાનો, વડીલો આવ્યા. એ બધાનો પણ આ સમિતિ વતી અમે આભાર માનીએ. જય હિન્દ, જય સરદાર.